પહલગામ આતંકી હુમલા મુદ્દે આજે સર્વદળીય બેઠક. રાજનાથ સિંહ કરી શકે છે બેઠકની અધ્યક્ષતા. વિપક્ષના અનેક નેતાઓ સાથે આતંકી ઘટના સંદર્ભે થઈ છે ચર્ચા. પાકિસ્તાન વિરુદ્ધ ભારત કરી શકે છે સૈન્ય કાર્યવાહી. રાજનાથ સિંહે ત્રણેય સેના પ્રમુખ સાથે કરી ચર્ચા. સૈન્ય કાર્યવાહીના વિકલ્પની પ્રધાનમંત્રીને આપવામાં આવી જાણકારી. પહલગામ આતંકી હુમલાને લઈને આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક. રાહુલ ગાંધી અમેરિકાથી પરત આવ્યા. મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં પહલગામ હુમલા સંદર્ભે વિપક્ષની રણનીતિ પર ચર્ચા. પહલગામ આતંકી હુમલાને લઈને જમ્મુ કાશ્મીરમાં પણ બેઠકોનો દોર. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બોલાવી સર્વદળીય બેઠક. જમ્મુ કાશ્મીરની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા. પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા પુત્રના મૃતદેહ મોડી રાત્રે ભાવનગર પહોંચ્યા. આજે અંતિમ યાત્રામાં શ્રદ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી પણ જશે. અમદાવાદ એરપોર્ટ પર નેતાઓ, સીઆઈએસએફના જવાનોએ મૃતદેહને આપી શ્રદ્ધાંજલિ. પહલગામ આતંકી હુમલાના મૃતક શૈલેષ કડથિયાને અપાઈ શ્રદ્ધાંજલિ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિત અગ્રણી નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ. મોડી રાત્રે મૃતદેહને લાવવામાં આવ્યો હતો સુરત. પહલગામ આતંકી હુમલાના પડઘા દેશભરમાં પડ્યા. જેતપુરમાં હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ. આતંકવાદીઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર. પાકિસ્તાન મુર્દાબાદના લગાવ્યા નારા. આતંકવાદી હુમલાની ઘટનાને લઈ રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદે કર્યું વિરોધ પ્રદર્શન. સાથે આતંકવાદીઓના પુતળાનું કર્યું દહન. હિન્દુઓ પર અત્યાચાર બંધ કરવાની માંગણી સાથેના પોસ્ટર્સ સાથે સ્થાનિકો પણ જોડાયા. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાને લઈ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોનો વિરોધ. રૂપમ ચોકમાં પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે કર્યું પુતળા દહન. ભાવનગરના પિતા પુત્રનું આતંકી હુમલામાં થયું છે મોત. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈ અને સુરતમાં લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન. આતંકીઓના પુતળા બનાવી કરાયું દહન. ઉગ્ર નારેબાજી સાથે લોકોએ વ્યક્ત કર્યો આક્રોશ. આતંકવાદીઓને ઠાર કરવાની કરી માંગ. પહલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં પંચમહાલના ગોધરામાં વિરોધ પ્રદર્શન. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળે પુતળા દહન કર્યું. હિન્દુ સંગઠનના હોદ્દેદારો તેમજ યુવા કાર્યકરોએ પ્લે કાર્ડ, બેનરની સાથે રોષ કર્યો વ્યક્ત. આતંકવાદી ઘટનાના વિરોધમાં બોટાદ અને દ્વારકામાં યોજાયા દેખાવો. બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ પ્રદર્શન કર્યું. આતંકવાદીના પુતળાનું દહન કરી ઠાલવ્યો રોષ. આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા ઉચ્ચારી માંગ. બનાસકાંઠાના ધાનેરામાં પણ વિરોધ કરાયો. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ વિરોધ પ્રદર્શન કરાયું. વડોદરા શહેરમાં શહેરની વિવિધ મુસ્લિમ સંસ્થાઓએ આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી. સાથે એવી માંગ કરી કે આતંકવાદીઓને પકડી ફાંસીની સજા કરવામાં આવે. ઇન્દોરમાં પણ આતંકવાદ સામે લડવાનો નિર્ધાર કરતા શાળાના બાળકો. આતંકવાદ વિરુદ્ધ ક્યારેય ન ઝૂકવાના લીધા શપથ. પહલગામ હુમલાના હતભાગીઓની શાંતિ માટે કરી પ્રાર્થના. પહલગામ આતંકી હુમલાને વખોડતો મુસ્લિમ સમુદાય. ઉધમપુરમાં મદ્રેસામાં શાંતિ સૌહાર્દ માટે માંગવામાં આવી દુઆ. યુવતીઓ અને મહિલાઓ પણ જોડાઈ. પહલગામની ઘટનાને ગણાવી અત્યંત દુઃખદ. સુરક્ષા અને ગુપ્તચર એજન્સીએ પહલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ કર્યા જાહેર. સૂત્રોના મતે પ્રવાસીઓ ઉપર હુમલાનો માસ્ટર માઇન્ડ છે લશ્કરે તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ. પાકિસ્તાનના રાવલકોટમાં રચાયું હતું આ હુમલાનું ષડયંત્ર. હુમલા પહેલા કરાઈ હતી રેકી. આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં સેના અને પોલીસ એક્શન મોડમાં. આશરે 1500 શખ્સની કરાઈ અટકાયત. આતંકી ગતિવિધિની સાથે સંકળાયેલા હોવાની આશંકાએ કાર્યવાહી. હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત. એનઆઈએ સહિતની સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી પહલગામ આતંકી હુમલાની તપાસ. ઘટના સ્થળની લીધી મુલાકાત. હુમલામાં 2 સ્થાનિક અને 3 પાકિસ્તાની આતંકી મળી કુલ 5 આતંકવાદીઓ સામેલ હોવાની પ્રાથમિક માહિતી. 4 સંદિગ્ધ આતંકીની તસવીર પણ વાયરલ. જોકે આ તસવીરની નથી કરાઈ પુષ્ટિ. થોડા સમયમાં હુમલામાં આપવામાં આવશે જડબાતોડ જવાબ. પહલગામ હુમલા બાદ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહનો દાવો. ષડયંત્ર રચનાર શખ્સોના મૂળ સુધી પહોંચશે. સુરક્ષા એજન્સીઓ ધર્મને નિશાન બનાવી અને કરાયો આતંકી હુમલો. આ પ્રકારના હુમલાથી નહીં ડરે ભારત. રાજકોટના કુલદીપ નકુમ સહિત 4 લોકો ફસાયા શ્રીનગરમાં. ફ્લાઇટના ભાડા 35 થી 40 હજાર, જેમાં પણ વેઇટિંગ હોવાની પિતાએ કહી વાત. સરકાર બાળકોને સુરક્ષિત વતન પહોંચાડે તેવી પરિવારે કરી અપીલ. વડોદરાના 17 પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરમાં અટવાયા. ફસાયેલા લોકોએ સાંસદ હેમાંગ જોશીને કરી રજૂઆત. સાંસદે લોકોની રજૂઆત સરકારમાં પહોંચાડી. અટવાયેલા વડોદરાના 17 લોકો હાલમાં સુરક્ષિત.
પહેલગામ આતંકી હુમલાની ઘટનાને CR પાટીલે વખોડી કહ્યું, જે દેશ આતંકવાદને પ્રોત્સાહન આપતું હોય એવા દેશના લોકોએ ભારત છોડી દેવું જોઈએ. આવા લોકોની ભારતમાં જરૂર નથી. ચોક્કસથી એવી કડક સજા કરવામાં આવે કે બીજી વખત કોઈ આવી હિંમત ના કરે. આતંકી હુમલાને લઈ અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આપી પ્રતિક્રિયા. આતંકવાદીઓ દુનિયામાં ધર્મના નામે ફેલાવી રહ્યા છે કટ્ટરવાદ. સમગ્ર ઘટનાને ગણાવી ઘૃણાસ્પદ. મૃતકોના પરિવાર સાથે હોવાની કહી વાત. પુલવામા આતંકી હુમલા બાદ ગીર સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા વધુ સતર્ક બનાવવામાં આવી. સોમનાથ મંદિરની આસપાસ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડથી કરાયું ચેકિંગ. હોટેલ, ગેસ્ટ હાઉસમાં આવનાર પ્રવાસીઓની કરવામાં આવી તપાસ તેમજ દરિયાઈ સુરક્ષા પણ વધારાઈ. આતંકવાદી હુમલાને લઈ અને દ્વારકામાં વધારાઈ સુરક્ષા. દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં કરાયો વધારો. બોમ્બ સ્ક્વોડ ટીમ મંદિરમાં કરાઈ તૈનાત. મંદિરની આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. કચ્છના સરહદી વિસ્તારની વધારાઈ સુરક્ષા. સરહદી વિસ્તારમાં પશ્ચિમ કચ્છ પોલીસે હાથ ધર્યું ચેકિંગ. શંકાસ્પદ ગતિવિધિઓ પર પોલીસ રાખી રહી છે નજર. ખાવડા બોર્ડર પાસે વાહનોની સઘન તપાસ. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ બનાસકાંઠા જિલ્લા પ્રશાસન એલર્ટ. યાત્રાધામ અંબાજીની સુરક્ષા વધારાઈ. બોમ્બ સ્ક્વોડ, SOG સહિતની ટીમ મંદિરમાં કરી રહી છે તપાસ. કાશ્મીરમાં આતંકી હુમલાને પગલે ગુજરાતમાં હાઈ એલર્ટ. સોમનાથ, દ્વારકા, અંબાજી સહિતના મંદિરોની સુરક્ષામાં કરાયો વધારો. સ્નાઇપર, સ્ટેન્ડ બાય, ડોગ સ્ક્વોડથી વાહનોમાં ચેકિંગ. સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરાયું. ગાંધીનગરને જાહેર કરાયું નો ડ્રોન એરિયા. જમ્મુ કાશ્મીરમાં સર્જાયેલી સ્થિતિને લઈ અમદાવાદમાં ટૂર્સ અને ટ્રાવેલર્સની મળી બેઠક. એરલાઇન્સે 30 એપ્રિલ સુધીની ટિકિટનું રિફંડ આપવાની કરી છે વાત. 30 જુલાઈ સુધી રિફંડ મળે તે માટે કરવામાં આવી રજૂઆત. 90% પ્રવાસીઓએ કાશ્મીર પ્રવાસ કર્યો રદ. કાશ્મીરમાં ફસાયેલા પાટણના પ્રવાસીઓ પહલગામની લેશે મુલાકાત. આતંકવાદી હુમલા સામે ગુજરાતી પ્રવાસીઓ અડગ. સેનાની સુરક્ષા સાથે પહલગામ જશે પાટણના પ્રવાસીઓ. ગુજરાતના સેંકડો પ્રવાસીઓ હાલ કાશ્મીરમાં. કાશ્મીરમાં આતંકવાદી હુમલાના કારણે રાજકોટમાંથી અનેક લોકોએ કાશ્મીરનો પ્રવાસ કર્યો રદ. કાશ્મીર જવા માટે બુક કરાવેલી 150 ટિકિટ્સ કેન્સલ કરી લોકોમાં ભય હોવાથી કાશ્મીર જવાનું ટાળ્યું. પહલગામ હુમલાથી કાશ્મીરની ટુરિઝમ ઇકોનોમીને 12,000 કરોડનો ફટકો. લગભગ 2.5 લાખ લોકોની છીનવાઈ જશે રોજીરોટી. આતંકવાદી હુમલાને કારણે 90% ટ્રાવેલ, હોટેલ અને ફ્લાઇટ બુકિંગ રદ થયાનો ટૂર ઓપરેટરનો દાવો. બુધવારના રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી કાશ્મીર જતી 24 ખાનગી ટૂર રદ. વેપાર નહીં પણ માનવતાના ધોરણે કેન્સલેશન ચાર્જ ન લેવાનો ટૂર ઓપરેટર્સનો નિર્ણય. અમદાવાદથી 1 લાખ લોકોએ એપ્રિલથી જૂન વચ્ચે બુક કરાવી હતી જમ્મુ કાશ્મીરની ટિકિટો. પહલગામ આતંકી હુમલાને લઈને ટૂર એન્ડ ટ્રાવેલ્સનો એપ્રિલથી જુલાઈ વચ્ચેનો 65% ધંધો ઠપ. 2.5 લાખ બુકિંગમાંથી 90% કેન્સલ થાય તો 500 કરોડનો પડશે ફટકો. અમદાવાદમાં 25 થી 30 કરોડના બિઝનેસને પડશે સીધો ફટકો. અમરનાથ યાત્રામાં પણ ઘટશે પ્રવાસીઓ. એર ટિકિટ રદ કરવાના કિસ્સામાં એર ઇન્ડિયાનો 100% રિફંડનો નિર્ણય. પ્રવાસીઓને મરાયેલી એક ગોળી કાશ્મીરના અર્થતંત્રને વર્ષો સુધી ધકેલશે પાછું. રાજ્યના 13 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.7 ડિગ્રી તાપમાન. રાજકોટમાં 43.5 ડિગ્રીએ અનુભવાઈ ગરમી. 8 શહેરોમાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીથી વધુ નોંધાતા રાત્રે પણ બફારાનો અહેસાસ. ભાવનગરનું લઘુત્તમ તાપમાન 24.9 ડિગ્રી રહેતા રાતના સમયે અનુભવાઈ સૌથી વધુ ગરમી. ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડની તપાસ કમિટીમાંથી VS હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ શાહને હટાવાયા. પારુલ શાહ સામે આરોપો લાગતા મહાનગરપાલિકાએ ડોક્ટર ભાવિન સોલંકીની તપાસ કમિટીના અધ્યક્ષ તરીકે કરી નિમણૂક. સસ્પેન્ડ કરાયેલા ડોક્ટર્સે કમિટી સમક્ષ રજૂ કર્યા જવાબો. તમામ તબીબોના બેંક ખાતાની પણ થશે તપાસ. ક્લિનિકલ રિસર્ચ કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો. ડોક્ટર દેવાંગ રાણાની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજોની ચોરી થઈ ગઈ. ચોરી અંગે મેડિકલ કોલેજના ડીનને જાણ કરાયાનો ડોક્ટર રાણાનો દાવો. અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો 65 લાખની કિંમતનું સોનું. શારજાહથી અમદાવાદ આવેલા મુસાફરના લગેજ અને હાથમાં પહેરેલી વીંટીમાંથી 815 ગ્રામ સોનું જપ્ત. દાણચોરી માટે સોના ઉપર ચઢાવી હતી સફેદ રેડિયમ. સુલતાનપુર ગામમાં ગણેશ જાડેજાએ યોજેલી સભામાં પાટીદાર યુવાનો ઉપર કર્યા હતા પ્રહાર. અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, મેહુલ બોગરા અને વરુણ પટેલ પર સાધ્યું હતું નિશાન. વિરોધીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે તેવો કર્યો હતો હુંકાર.
ગોંડલના ગણેશ જાડેજાના પ્રહાર પર પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાનો પલટવાર, કહ્યું કે સમય આવશે જવાબ આપવામાં આવશે. ગણેશ જાડેજાની ધમકીથી કોઈ ફરક નથી પડતો, બોડીગાર્ડ વિના ગોંડલમાં જઈશું તેવો કથિરિયાએ કર્યો હુંકાર. જે જાહેરાત કરી હતી તે કાર્યક્રમ યોજવાની કરી વાત. રાજકોટમાં ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો ડ્રગ પેડલર. 12,89,000ની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે મુસ્તાક શેખની કરાઈ અટકાયત. મુસ્તાક વિરુદ્ધ અગાઉ પણ જામનગરના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત નોંધાઈ ચૂક્યા છે ગુના. ખેડા જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગનો નાયબ ચીટનીશ મિતુલ કાછડિયા ઝડપાયો. લાંચ લેતા અલિન્દ્રા ગામે પંચાયતની ગટર લાઇનનું કામ પૂર્ણ કર્યું હતું, જેનું બિલ 2,70,000 થયું હતું. આરોપીએ એન્જિનિયરની સહી કરાવી આપવાના બાદમાં 1.5% લેખે 4,500 રૂપિયાની માંગી હતી લાંચ. સુરેન્દ્રનગરના વઢવાણના પ્રાંત અધિકારીની રેકી કરતા ખનીજ માફિયાઓનો ઓડિયો ક્લિપ વાયરલ. નાયબ કલેક્ટરની સરકારી કારની કરી હતી રેકી. ખનીજ માફિયાઓ પ્રાંત અધિકારીની મૂવમેન્ટ વોટ્સઅપ મેસેજમાં મોકલતા હોવાનો ખુલાસો. પોલીસે 3 શખ્સના મોબાઈલ અને બાઇક કર્યું જપ્ત. સુરેન્દ્રનગરના વિજળિયા ગામમાં ખનીજ વિભાગના દરોડા, ડમ્પર ઇટાચી મશીન સહિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત. ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ. જમીન રેકોર્ડ સાથે ચેડા કરનાર શખ્સો સામે કાર્યવાહી કરાઈ. વેરાવળમાં પ્રભાસ પાટણમાં અંગત ફાયદા માટે બિનખેતી જમીનનો લેઆઉટ પ્લાન મંજૂર કરાવ્યો હોવાનો ખુલાસો. ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી 10 મીટરના રસ્તાને 18 મીટરનો બતાવી દીધો. લગ્ન પ્રસંગમાં ખુલ્લેઆમ દારૂ વહેંચવામાં આવી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો. ઘટના છે અરવલ્લી જિલ્લાના રીંટોડા ગામની, જ્યાં વરરાજાએ જાનૈયાઓને પીરસ્યો દારૂ. વિડીયો વાયરલ થયા બાદ ભિલોડા પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ. સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું. સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં ઉત્તર પ્રદેશના અશફાક શેખે સગીરાને બનાવી હવસનો શિકાર. પીડિતા ગર્ભવતી બનતા ફૂટ્યો ભાંડો. પોલીસે આરોપીની ધરપકડ કરી. સુરતના સારોલીમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમની ધરપકડ. સણી હેમાદમાં રહેતી 13 વર્ષની બાળકી પર પાડોશી રાઘવેન્દ્રસિંહે પ્રેમજાળમાં ફસાવી ગુજાર્યું દુષ્કર્મ. બાળકીને ગર્ભ રહી જતા સમગ્ર બાબત સામે આવી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી. બાળકી સાથે અડપલા કરનાર નરાધમની કરાઈ ધરપકડ. સુરતમાં હસમુખ સાવલિયાએ 8 વર્ષની બાળકીની કરી છેડતી. બાળકીએ પરિવારને જાણ કરતા સમગ્ર મામલો આવ્યો સામે. પોલીસે આરોપીની કરી ધરપકડ. નવસારીના અબ્રામા ગામમાં વૃદ્ધાની હત્યાનો ઉકેલાવો ભેદ. જૈનબ અબ્દુલ્લા કરીમ મુશીનના ઘરે કામ કરતી મહિલાએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું. આરોપી મહિલાએ હત્યા બાદ વૃદ્ધાની બંગડીઓ ઘરમાં સંતાડી. પોલીસે મહિલાની સામે હત્યા અને લૂંટની ફરિયાદ નોંધી કરી ધરપકડ. પાટણના સાંતલપુરમાં વર્ણોસરી ગામ નજીક બની ફાયરિંગની ઘટના. ભારતમાલા ટોલ પ્લાઝા ઉપરથી ગાડી પસાર કરવા બાબતે ફાયરિંગ કર્યાની માહિતી. કાર ચાલકે ટોલ બૂથ પર રહેલા કમ્પ્યુટર સીસીટીવીમાં પણ તોડફોડ કરી કર્મચારીને માર માર્યાનું પણ સામે આવ્યું. મોરબીમાં રાહત દરે રસોડું ચલાવતા વૃદ્ધને 2 શખ્સોએ ચપ્પુ દેખાડી ધમકી આપ્યાનો આરોપ. શાકભાજી પણ વેરવિખેર કરીને નુકસાન પહોંચાડ્યું. ઘટના અંગે મોરબી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનમાં બાબડી ગામની મહિલાઓનો હલ્લાબોલ. કોળી ઠાકોર સમાજના લોકોએ કર્યો ઘેરાવ. કરજણ બોહકિયા નામના યુવક પર 9 શખ્સે હુમલો કર્યાનો આરોપ. રોષે ભરાયેલા લોકોએ કરી કડક કાર્યવાહીની માંગ. નકલી પોલીસ બની દાગીના પડાવનાર આરોપીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. આરોપી સલીમ હુસેન પોતાની પોલીસ તરીકે ઓળખ આપી યુગલની પાસેથી પડાવ્યા હતા 40,000ના દાગીના. સલીમ સામે નોંધાયેલા છે 13 ગુના. 2 વાર પાસા હેઠળ થઈ ચૂકી છે ધરપકડ. સુરેન્દ્રનગરના લીંબડીમાં જ્વેલર્સમાં થયેલી લૂંટના કેસના આરોપીની પોલીસે કરી ધરપકડ. 3 શખ્સોએ સોની વેપારી ઉપર હુમલો કરી ચલાવી હતી લૂંટ. પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈ કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. કાયદાનું ભાન કરાવવા આરોપીઓનું કાઢવામાં આવ્યું સરઘસ. એક સાથે 10 બોગસ પત્રકાર ઝડપાયા. સુરતમાં ઉધના પોલીસે ધરપકડ કરી. એક હોમગાર્ડ પણ બની બેઠો હતો પત્રકાર. બાંધકામના ફોટા પાડી ફરિયાદીને કરતા હતા હેરાન. કથિત તોડબાજ પત્રકાર પ્રકાશ રાઠોડે કર્યો હતો 22 લાખનો તોડ. પ્રકાશે 10 બોગસ પત્રકારોને પણ આપ્યા હતા પૈસા. જાહેરનામા ભંગના 348 કેસ નોંધાયા ભરૂચમાં. પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી મકાન અને દુકાનમાં ભાડુઆતો અંગે નોંધણી નહીં કરાવનારા મકાન માલિકો સામે કરી કાર્યવાહી. ભાડુઆતોની નોંધણી કરાવવા કલેક્ટરે બહાર પાડ્યું છે જાહેરનામું.
મોરબી પ્રશાસને દબાણ હટાવો ઝુંબેશ હેઠળ હાથ ધરી કાર્યવાહી. 1 વીક 1 રોડ અંતર્ગત બાયપાસ નજીક હટાવાયા દબાણો. પંચાસર ચોકડીથી ભક્તિનગર સર્કલ સુધીના વિસ્તારમાં ઉભા કરાયેલા ગેરકાયદે દબાણો તોડી પડાયા. અમદાવાદના જમાલપુરની કાસ્ટની મસ્જિદની વકફ બોર્ડની મિલકતમાં ગેરકાયદે ભાડું ઉઘરાવવાના મામલે વધુ 2 પોલીસ ફરિયાદ. આરોપી સલીમ પઠાણ વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ કુલ 3 એફઆઈઆર. સૌથી વધુ ભાડા કરાર મળ્યા. આરોપી ઉઘરાવતો હતો મહિને 3 લાખનું ભાડું. એક યુવતીની સાથે 5 લાખની ઠગાઈ આચરવામાં આવી નવસારીમાં. આરોપીએ શેરબજારમાં નફાની લાલચ આપીને યુવતીને પહેલા 6,000નો નફો થયા બાદમાં તબક્કાવાર 5 લાખનું રોકાણ કર્યું. આરોપીએ પૈસા પરત ન આપતા છેતરપિંડીનો થયો અહેસાસ. દુષ્કર્મના કેસમાં ફરાર આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. આરોપી સુરેન્દ્ર પારેખે લગ્નની લાલચ આપી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ. સગીરાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા. પોલીસે આરોપીની મહારાષ્ટ્રથી કરી ધરપકડ. અફીણ સાથે એક શખ્સ ઝડપાયો સુરતમાં. પોલીસે 50,000થી વધુની મત્તાનું અફીણ જપ્ત કર્યું. પોલીસે બાતમીના આધારે પાડ્યા દરોડા. આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. ગીર સોમનાથના કુખ્યાત આરોપીઓને પાસા હેઠળ ભુજ અને સુરત મધ્યસ્થ જેલ ખાતે ધકેલાયા. પ્રતાપ થોભણ ડોડિયા અને ધીરુ કાનાની ભયજનક વ્યક્તિની કેટેગરીમાં કરાઈ હતી અટકાયત. જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ મુજબ પ્રતાપ ડોડિયાને ભુજ તેમજ ધીરુ દાહીમાને સુરત મધ્યસ્થ જેલમાં મોકલાયો. મોરબી ઝુલતા પુલ કેસમાં જયસુખ પટેલે કરેલી ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી પૂર્ણ. મોરબી સેશન્સ કોર્ટમાં તમામ આરોપીને ડિસ્ચાર્જ કરવા જયસુખ પટેલે કરી હતી અરજી. સરકારી વકીલે દલીલ કરી કે આરોપી આવી અરજી કરીને કેસને કરે છે પ્રભાવિત. 29 એપ્રિલે કોર્ટ આપશે ચુકાદો. બોબીના સાથીદાર ઝાકીર શેખે 200થી વધુ લોકોને ગેરકાયદે અમેરિકા મોકલ્યાનો ખુલાસો. શેખના 10 દિવસના રિમાન્ડ દરમિયાન થયો ખુલાસો. અમેરિકા મોકલવાના હોય એમના દસ્તાવેજોની બોબી અને ઝાકીર વચ્ચે જ થતી આપ-લે. બનાસકાંઠાના પાલનપુરમાં શહેરના માર્ગોની સફાઈ કામગીરીમાં લાખોનું કૌભાંડ આચરવાનો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃત જોશીનો આરોપ. ગાંધીનગર કમિશનરે રજૂઆત કરી વર્તમાન પ્રમુખને સસ્પેન્ડ કરવા કરી માંગ. જોકે વર્તમાન પ્રમુખ ચિમનલાલ સોલંકીએ આરોપોને ગણાવ્યા પાયાવિહોણા. કેનાલમાં પાણી ન છોડાતા બનાસકાંઠાના ખેડૂતોએ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે કરી બેઠક. દિયોદર, લાખણી અને થરાદમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં ખેડૂતોએ ધરણા કર્યા બાદ પણ નથી છોડાયું પાણી. ઉનાળુ સિઝનમાં બાજરીના પાકને નુકસાનની ભીતિને લઈ ખેડૂતોમાં ચિંતા. મચ્છુ 2 ડેમના દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા. ડેમના દરવાજા બદલવાનું કામ શરૂ હોવાથી ડેમમાંથી છોડાયું પાણી. નદીના પટમાં અવરજવર ન કરવા લોકોને અપાઈ સૂચના. છોટાઉદેપુરના નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટના સર્વે માટે પહોંચેલી ટીમનો ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ. લોકોએ સર્વે ન કરવા કરી માગણી. પોલીસે સમજાવટ કર્યા છતાં લોકોમાં રોષ. વાડિયા પોલીસ સહિત આસપાસના 10 ગામના લોકો પ્રોજેક્ટનો કરી રહ્યા છે વિરોધ. વડોદરા મહાનગરપાલિકાએ 1955 ફ્લેટ ધારકોને નોટિસ ફટકારી. ગોરપા અને ગોત્રી વિસ્તારના LIG અને MIG ના મકાન ધારકોને નોટિસ. 7 દિવસમાં મકાન ખાલી કરવા સૂચના. મકાન ખાલી નહીં કરે તો પાણી અને વીજળીનું કનેક્શન કાપી નાખવા આપી ચીમકી. વડોદરા મનપાએ કોઈપણ તપાસ કર્યા વિના મકાનો ખાલી કરવા નોટિસ આપતા રહીશોમાં ભારે રોષ. મકાનો ખરેખર જર્જરિત છે કે કેમ તે એન્જિનિયરે નથી કરી તપાસ. જોકે જરૂર પડે તો અન્ય સ્થળે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રહીશોની માંગ. મેરેજ સર્ટિફિકેટ આધાર કાર્ડ સાથે લિંક કરવાનો AMCનો નિર્ણય. નામની આગળ સન ઓફ અને વાઇફ ઓફ લખવાને કારણે આધાર કાર્ડ અને પાસપોર્ટ કાઢવામાં પડતી હતી તકલીફ. AMCએ સમગ્ર મુદ્દે સરકારને પ્રપોઝલ મોકલ્યું. 10 થી 13 મે દરમિયાન જૂનાગઢમાં હાથ ધરાશે 16મી એશિયાઈ સિંહ વસ્તી ગણતરી. ગણતરી માટે 35 કિલોમીટરના વિસ્તારમાં 11 જિલ્લાના 58 તાલુકાનો કરાશે સમાવેશ. વન વિભાગ અને વિવિધ NGOના 3000થી વધુ કર્મચારીઓ જોડાશે. હવે 10 લાખથી વધુ કિંમતવાળી વસ્તુઓની ખરીદી પર 1% લાગશે TCS. હેન્ડબેગ, કાંટા ઘડિયાળ, શૂઝ, ચપ્પલ, સનગ્લાસ, પેઇન્ટિંગ, મૂર્તિઓ સહિતની વૈભવી વસ્તુઓની ખરીદી પર ચૂકવવો પડશે TCS. આવકવેરા વિભાગે જાહેર કર્યું નોટિફિકેશન. વડોદરાના સેગવા ચોકડી નજીક વેસ્ટ પ્લાસ્ટિકની મદદથી સાદલી સેગવા રોડ બનાવવાની કામગીરી. સ્ટેટ હાઈવે રોડ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વેસ્ટ પ્લાન્ટની મદદથી બનાવાશે. 19 કિલોમીટરનો રોડ પર્યાવરણના સંરક્ષણની સાથે મજબૂતાઈના કારણે રોડની લાઈફ સાયકલ પણ વધારાશે.
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત મેડિકલ કોલેજોમાં લેટ ફી અંગે રાહત આપવા લેવાઈ શકે છે નિર્ણય. લેટ ફી પેટે વિદ્યાર્થીઓ પાસે પ્રતિ દિવસ 250 રૂપિયાની કરાય છે ઉઘરાણી. લેટ ફીમાં રાહત આપવા મહાનગરપાલિકાને મળી 750 અરજી. સ્ટેન્ડિંગ કમિટીએ લેટ ફી અંગે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા કર્યો આદેશ. સોનાના ભાવ આસમાને પહોંચતા અખાત્રીજનું એડવાન્સ બુકિંગ અટકી પડ્યું. સોનું લાખેણું થતા લોકોને પણ થોભો અને રાહ જુઓની નીતિ. અનેક વેપારીઓએ ધંધા ચાલુ રાખવા ગ્રાહકોને આપ્યું ડિસ્કાઉન્ટ. એએમસી હવે ડિજિટલ મોડમાં. મનપાને કરેલી ઓનલાઈન ફરિયાદના નિવારણ બાદ બિફોર આફ્ટરના ફોટા મુકાશે. એઆઈ સિસ્ટમનો ઉપયોગ કરીને કરાશે ડેટા એનાલિસિસ. અમદાવાદ મહાનગરપાલિકા રોડ, પાણી સહિતની પાયાની સુવિધાની ફરિયાદ માટે બનાવશે એપ્લિકેશન. એઆઈ આધારિત એપ્લિકેશન બનાવવા બહાર પડાયો ટેન્ડર. રેકોર્ડેડ કોલની વિગત જે તે વિભાગ સુધી પહોંચશે. એક જ પ્રકારની ફરિયાદનું કરાશે એનાલિસિસ. ફરિયાદ બંધ કરતા પહેલા અધિકારીને ફોટો કરવો પડશે અપલોડ. લો કોલેજની સનદ મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજી પર કોર્ટની ટિપ્પણી. કહ્યું, લો કોલેજની સંખ્યા વધી છતાં તે બંધ થાય તે સરકારની નિષ્ફળતા. રાજ્યની 26 લો કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી ન મળતા સનદની પ્રક્રિયા અટકી. વિદ્યાર્થીઓ અને સંચાલકોએ હાઈકોર્ટમાં કરેલી અરજી પર સુનાવણી. સરકારે કોર્ટમાં કરી દલીલ. પ્રોફેસર્સની પસંદગીમાં સંચાલકોને મળવા જોઈએ અધિકારો. ગરમી વચ્ચે સોલા સિવિલમાં 3 સપ્તાહમાં 33,000 દર્દીઓ નોંધાયા. મેલેરિયાના 734 તો ઝાડા ઉલટીના નોંધાયા 40 કેસ. 33,000 પૈકી 3,000ને હોસ્પિટલમાં દાખલ કરી આપવી પડી સારવાર. અમદાવાદમાં કોંગ્રેસ પ્રમુખની સેન્સ પ્રક્રિયા પહેલા કાર્યકરોમાં રોષ. સિનિયર નેતાઓની નિષ્ક્રિયતા મુદ્દે કરાઈ ઉગ્ર રજૂઆત. નિષ્ક્રિય રહેતા નેતાઓ સામે કાર્યવાહી કરવા માંગ. શહેર પ્રમુખ માટેની દાવેદારીના ફોર્મ ખૂટી પડતા નકલો કઢાવી પડી. ડિજિટલ સ્પર્ધાના નિયમોનો ભંગ કરનારા સામે યુરોપિયન કમિશનની કાર્યવાહી. એપલ અને મેટાને 6,800 કરોડનો દંડ ફટકાર્યો. એપલ અમેરિકન કારોબારને નબળો બનાવવાનું યુરોપિયન કમિશનનું કાવતરું હોવાનું મેટાનો દાવો. પાવાગઢ રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીએ યોજી મોકડ્રીલ. રોપવેમાં કોઈપણ આકસ્મિક ઘટનાને પહોંચી વળવા તેમજ અન્ય બચાવ કામગીરીને લઈને યોજાય મોકડ્રીલ. સ્થાનિક પ્રશાસન મોકડ્રીલમાં રહ્યા ઉપસ્થિત.